રાજ્યમાં વધુ એક કર્મચારી પર એસીબીની ટ્રેપ। સુરતના ઓલપાડમાં સિટી સર્વે કચેરીમાં એસીબીની ટ્રેપ। નિલેશ પાંડવ નામના કર્મચારી પર 3000ની લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે। પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે લાંચ માંગવાનો આરોપ। કર્મચારી નિલેશ પાંડવ સામે એસીબીએ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। વધુ એક લાંચીઓ એસીબીની ટ્રેપમાં આવ્યો છે। સુરતનું ઓલપાડ, જ્યાં સિટી સર્વે કચેરીમાં એસીબીની ટ્રેપ। નિલેશ પાંડવ નામના કર્મચારીએ 3000 રૂપિયાની લાંચ માંગી હતી અને જે પ્રોપર્ટી કાર્ડ હોય તેની ઉપર નામ ચઢાવવા માટે આ 3000 રૂપિયાની લાંચ માંગી હોવાનો ખુલાસો થયો છે। પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે લાંચ માંગવાનો આરોપ। કર્મચારી નિલેશ પાંડવ સામે એસીબીએ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે। વધુ એક લાંચીઓ એસીબીની ટ્રેપમાં આવ્યો છે। સુરતનું ઓલપાડ, જ્યાં સિટી સર્વે કચેરીમાં એસીબીની ટ્રેપ। નિલેશ પાંડવ નામના કર્મચારીએ 3000 રૂપિયાની લાંચ માંગી હતી અને જે પ્રોપર્ટી કાર્ડ હોય તેની ઉપર નામ ચઢાવવા માટે આ 3000 રૂપિયાની લાંચ માંગી હોવાનો ખુલાસો થયો છે।